સુરેન્દ્રનગર જિલ્લાનું ઢાંકી ગામ કે જ્યાં એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવેલું છે અને અહીંથી જ નર્મદા કેનાલ મારફતે સૌરાષ્ટ્ર કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવે છે। જો કે છેલ્લા થોડા દિવસોથી છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા હવે ભાજપના જ બંને ધારાસભ્યો મેદાનમાં આવ્યા, એક્શનમાં આવ્યા। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા આજે પહોંચ્યા હતા ઢાંકી ગામ ખાતે પમ્પિંગ સ્ટેશન પર સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું। બંને ધારાસભ્યોએ નર્મદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ કરી અને 2 દિવસમાં બ્રાહ્મણી ડેમ નર્મદાના પાણીથી ભરવા માટેનું સૂચન પણ આપ્યું। આ સાથે કેનાલમાંથી પાણી ચોરી અટકાવવા માટે એસઆરપીની મદદ લેવા માટેનું પણ સૂચન કર્યું। જો કે અગાઉ આ જ પ્રકારે કયા ધારાસભ્યો અવાજ ઉઠાવી ચૂક્યા છે, આવો જાણીએ અમારા સહયોગી પૃથા પાસેથી। જી ચોક્કસપણે ગીતા, તો જે રીતે ધારાસભ્યો હાલ અત્યારે મેદાને આવ્યા છે, જે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ છે તેઓએ જણાવ્યું કે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ નહીં પરંતુ એડિશનલ કરપ્શન ડિપાર્ટમેન્ટ છે તેવું માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું। જૂનાગઢના ધારાસભ્ય છે સંજય કોરડિયા, જેઓએ અવાજ ઉઠાવ્યો હતો કે સાચા કામ માટે કોઈ પણ અધિકારીઓને પૈસા તમે ન આપો। એક બાદ એક અલગ ધારાસભ્યો અગાઉ પણ આવી રીતે અવાજ ઉઠાવી ચૂક્યા છે। ત્યારે મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ, જેઓએ લખ્યું હતું કે વાહનોને લેવા માટે મહિલાઓને બીભત્સ વર્તન કરવો પડે છે। બીભત્સ વર્તનનો સામનો જે ટો વાહનોને લેવા જ્યારે મહિલાઓ જાય છે ત્યારે બીભત્સ વર્તન તેમની સાથે કરવામાં આવે છે। તો સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, જેઓએ કીધું કે વરાછામાં દબાણ હટાવવાને લઈ અધિકારીઓની કામગીરી જે છે તે ઢીલી કામગીરી છે, તેઓ પણ કુમાર કાનાણીએ અવાજ ઉઠાવ્યો હતો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, જેઓએ અવાજ ઉઠાવ્યો હતો કે બોગસ વારસદારને લઈ મહેસૂલ વિભાગના અધિકારીઓ સામે તેઓએ પણ સવાલ ઉઠાવ્યા છે। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, જેઓએ કહ્યું કે જૂનાગઢમાં બાંધકામની મંજૂરીમાં અધિકારીઓની પણ સંડોવણી છે। આ જ રીતે અગાઉ પણ આ ધારાસભ્યો અવાજ ઉઠાવી ચૂક્યા છે જનતાના પક્ષમાં। ત્યારે સુરતના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણા ચેકિંગના નામે પોલીસ વાહન ચાલકોને હેરાન કરતા હોય તેવા પણ આક્ષેપ લગાવ્યા છે। ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા એસઓયુમાં કેટલાક અધિકારીઓ પોતાને રાજા સમજી બેઠા છે તેવા આરોપ એસઓયુના અધિકારીઓ પર લગાવ્યા। રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, જેઓએ કહ્યું કે ડૂબેલા નાણાં ટકાવારીથી વસૂલવાનું કામ કરે છે પોલીસ અધિકારીઓ, પોલીસની કામગીરી પર પણ તેઓએ સવાલ ઉઠાવ્યા। ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, કે જેઓએ અધિકારીઓને પાણી ચોરી અટકાવવા તાકીદ કરી છે। જી ગીતા, આ ધારાસભ્યો હતા કે જેઓએ અગાઉ પણ જનતાના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે।